હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો બીજા એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો ગુડ મોર્નિંગ ફ્રોમ અહેમદાબાદ સિટી. અને અહેમદાબાદ સિટીથી આપણે આજે જવા જઈ રહ્યા છીએ આપણા ભારતના સૌપ્રથમ એવા જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ આગળ. અને ત્યાં આ જ્યોતિર્લિંગ આગળ આપણા ગુજરાતમાં વંદે ભારતનું શરૂઆત થઈ ચૂકી છે. તો હાલ લેટેસ્ટ કાલે જ એનું ઇનોગ્રલ હતું 26 તારીખે 26 મે 2025ના દિને. તો એ દિવસે આપણે નહીં જઈ શક્યા હતા. તો આજે આપણે બીજા જ દિવસે આ વંદે ભારત અમારી પછાડી જોઈ શકો છો. તો એ ટ્રેનમાં આપણે જર્ની કરવા જઈ રહ્યા છે. તો આ ટ્રેન જર્ની આપણે કેવી રહી છે, આપણે એ તમામ માહિતીને આપણે ચર્ચા કરીશું. આ ટ્રેનમાં કઈ રીતેની ફેસિલિટી છે, કઈ રીતેનું ફૂડ ઓપ્શન છે, કઈ રીતેની વોશરૂમ ફેસિલિટી છે, કઈ રીતેની સિટિંગ એરેન્જમેન્ટ છે. તો આજે હું આ ટ્રેનમાં ચેરકારમાં હું ટ્રાવેલ કરવા જઈ રહ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તમે પણ આ વંદે ભારતમાં સોમનાથ સુધી ટ્રાવેલિંગ કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમને હેલ્પફુલ રહેશે એવી હું આશા રાખીશ. અને આ ટ્રેનમાં મેં ટિકિટના કેટલા પે કર્યા છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો અમદાવાદ સિટી કાલુપુર રેલવે સ્ટેશનથી 7 કિલોમીટરની દૂરી પર આવેલું છે આપણું આ સાબરમતી રેલવે સ્ટેશન. તો સાબરમતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન ડિપાર્ચર થાય છે. તો આ ટ્રેનનો ડિપાર્ચર ટાઈમ છે સવારે 5:25. તો આ ટ્રેન 7 કલાકની અંદર સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન સુધી પહોંચી જશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો આપણે હવે ટ્રેનમાં જઈએ. તો મિત્રો, આ તમે સામે વંદે ભારત ટ્રેન જોઈ શકો છો, જે સાબરમતી રેલવે સ્ટેશનથી લઈને વેરાવળ રેલવે સ્ટેશન સુધી જવાની છે. તો આ ટ્રેન કેટલા સ્ટેશન પર સ્ટોપેજ છે અને કેટલી મિનિટમાં અહીંયાથી આપણે સવારે કેટલા વાગે ઉપડે છે એ પણ આપણે જોઈશું. તો આજનું મારું જે ટ્રાવેલિંગ છે વંદે ભારત ટ્રેનમાં તે ચેરકાર સિટિંગમાં છે. તો C3 કોચ છે મારો અને 4 નંબરની વિન્ડો સીટ આવી છે મારી. તો આ ટ્રેન હજુ હાલ કાલે જ શરૂ થઈ છે. તો આ ટ્રેનમાં લગભગ હજુ 80% ટ્રેન ખાલી જ છે. તો ચાલો આ ટ્રેનમાં આજે આપણે જર્ની કરીએ અને જોઈએ આ ટ્રેનનો ઇન્ટિરિયર અને ફર્સ્ટ લુક કેવો છે આ ટ્રેનનો. તો આ તમે સામે જોઈ શકો છો, આ છે વંદે ભારત ટ્રેનનો ઓટોમેટિક ડોર. અને ટ્રેનની અંદર જતાની સાથે જ તમે જોઈ શકો છો એકદમ ક્લીન ઇન્ટિરિયર તમને અહીંયા જોવા મળશે. અને આ છે તમે સામે જોઈ શકો છો, તો સ્લાઇડિંગ ડોર તમને સામે જોવા મળશે. અને અહીંયા છે ફૂડ સ્ટોરેજ કરવા માટેનું અહીંયા ફ્રીઝર છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો ચેરકાર સિટિંગ, જ્યાં 2x3નું તમને અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ તમને અહીંયા જોવા મળશે. અને સેન્ટરમાં તમને આ રીતેનો અહીંયા ડાઇનિંગ ટેબલ પણ અહીંયા જોવા મળશે. તો મેં તમને કીધું તેમ આ ટ્રેનની હજુ જસ્ટ શરૂઆત થઈ રહી છે. તો ટ્રેન 80% ખાલી છે. તો હું જે ચેરકારમાં છું એ ટોટલી ખાલી છે. જોઈએ આગળથી પેસેન્જર બોર્ડ કરે છે કે નહીં એ આપણે જોઈશું. તો ચાલો હું તમને અહીંયાનો વોશરૂમ બતાવું. તો વોશરૂમનો ગેટ, તો ચાલો આપણે જોઈએ. એકદમ નીટ એન્ડ ક્લીન વોશરૂમ તમને અહીંયા જોવા મળશે. તો વન સાઈડ છે વેસ્ટર્ન ટોયલેટ અને સામે છે મિરર, તમે સામે જોઈ શકો છો. અને આ છે બેઝિન, શેમ્પૂ અને બ્લોવર. એ તમને ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ પણ તમને અહીંયા જોવા મળશે. તેમજ એર પ્યોરિફાય પણ તમને અહીંયા જોવા મળશે. અને સેમ બેઝિન છે, હેન્ડ વોશ છે, હેન્ડ બ્લોવર છે. અને સામે છે એકદમ ક્લીન મિરર. તો મિત્રો, ઇન્ટિરિયરમાં આપણે વાત કરીએ તો અહીંયા આપણે તમને પેડલ લેમ્પ અહીંયા તમને જોવા મળશે. તો લગેજ માટે તમે જોઈ શકો છો ખાસી મોટી એવી ટ્રે તમને અહીંયા જોવા મળશે. તો મોટામાં મોટી બેગ પણ અહીંયા રહી જશે આરામથી. તેમજ મિત્રો, તમને અહીંયા આ ટ્રેનમાં CCTV કેમેરા પણ તમને અહીંયા જોવા મળશે. અને સામે તમને એવી મોટી સ્ક્રીન પણ જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો ટ્રેનની સ્પીડ કેટલી છે અને સ્ટોપેજ કયા કયા આવશે એ પણ તમને આ ટીવીમાં તમને સામે તમામ પ્રકારની માહિતી તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા ડોરની ઉપર પણ આ રીતેનો ડિસ્પ્લે છે, જેમાં તમે તમારો કોચ નંબર જોઈ શકો છો અને ટ્રેનની સ્પીડ કેટલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, અહેમદાબાદ સિટી એટલે ગરમી, જ્યારે સમર ચાલતું હોય ત્યારે ગરમી અહેમદાબાદની જોરદાર હોય છે. તો હું જસ્ટ રેલવે સ્ટેશનથી બહારથી અંદરની તરફ આવ્યો એટલામાં જ આખો તમે જોઈ શકો છો મારી હાલત એકદમ
ખરાબ થઈ ગઈ છે, પણ વંદે ભારત ટ્રેનમાં આપણે બેસી ચૂક્યા છે અને આ ટ્રેનમાં હવે આપણે જર્ની કરીશું અને ટ્રેનમાં એકદમ ચીલ કુલિંગ ચાલી રહ્યું છે. તો ચાલો, ડિપાર્ચર ટાઈમ થવામાં આવે લગભગ 5 મિનિટ બાકી છે. તો ચાલો આપણે સાબરમતી રેલવે સ્ટેશન પરથી આપણે વંદે ભારત સોમનાથ વંદે ભારત ટ્રેનનું આપણે ડિપાર્ચર જોઈએ અને ચાલો જોઈએ કઈ રીતેનું આ ટ્રેનમાં ફૂડ આપણને મળે છે અને કેટલી સ્પીડમાં ટ્રેન રન કરે છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે આવા જ એક્સક્લુઝિવ વિડીયો તમારી સામે હું લાવતો રહીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો મિત્રો, આ ટ્રેનનો નંબર છે 26901 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, જેનો ડિપાર્ચર ટાઈમ છે સવારે 5:25 અને વેરાવળ પહોંચવાનો ટાઈમ છે 12:25. તો ચાલો આપણે આ ટ્રેન કેટલા વાગે પહોંચશે એ આપણે તમામ માહિતીનો આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ છે 69 km/h. તો એ છે એવરેજ સ્પીડ અને ટોપ સ્પીડ કેટલી છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો જોઈએ. તો મિત્રો, ડોર ક્લોઝ થવા માટે આ રીતે અહીંયા તમને ટોન સાંભળવા મળશે અને ડોર ઓલમોસ્ટ ક્લોઝ થવાની તૈયારી છે. તો મિત્રો, એક્ઝેક્ટ 5:25 ડિપાર્ચર થઈ ગયું છે આપણા સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી. તો ચાલો આજની આપણી જર્નીની શરૂઆત કરીએ આપણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આપણા ભારતના સૌપ્રથમ એવા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. साबरमती वेरावल वंदे भारत एक्सप्रेस में साबरमती स्टेशन से आने वाले सभी यात्रियों का स्वागत करती है. मेरा नाम है તો મિત્રો, ટ્રેન ડિપાર્ચર થયા પછી આપણે આ 500 mlની વોટર બોટલ મળી ગઈ છે અને આપણે આ ટ્રેનમાં સીટની આજુબાજુ ફેસિલિટીની વાત કરીએ તો તમે સામે જોઈ શકો છો આ રીતેની અહીંયા તમને એક ટ્રે જોવા મળશે અને અહીંયા એક છે મેગેઝિન હોલ્ડર અને અહીંયા છે વોટર બોટલ હોલ્ડર અને ચાર્જિંગ સોકેટની વાત કરીએ તો તમને અહીંયા એક પ્લગઇન અને એક USB ટાઈપ ચાર્જર તમને અહીંયા જોવા મળશે. તો આ રીતેની તમને અહીંયા એસી ચેર કારમાં તમને આ રીતેની અહીંયા ફેસિલિટી જોવા મળશે. તો એક્ઝિક્યુટિવ કોચમાં કઈ રીતેનું છે એ આપણે લગભગ હું રિટર્નમાં આ જ ટ્રેન પ્રિફર કરવાનું વિચારી રહ્યો છું. તો જોઈએ આપણે આ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ કોચમાં કઈ રીતેનું છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું. તો મિત્રો, આપણા આ ચેર કારમાં લેગ સ્પેસની વાત કરીએ તો તમને આ રીતેનો કોઈ લેગ સ્પેસ જોવા મળશે અને આ રીતેના તમને અહીંયા ફૂટરેસ પણ તમને અહીંયા જોવા મળશે. તો તમે આરામથી ઇઝીલી તમે અહીંયા ચેર કાર કોચમાં ટ્રાવેલ કરી શકો છો અને ટ્રેન એટલી સ્મૂથ છે કે તમને અહીંયા આ ટ્રેનમાં થોડી પણ તમને જે બીજી અધર ટ્રેનમાંની યાદ કરીએ તો આપણે ટ્રેન આ રીતે થતી હોય છે એ આમાં એક પણ જરા પણ તમને એ રીતેનું અહીંયા તમને ફિલિંગ નહીં આવશે. તો એકદમ સ્મૂથ ટ્રેન ચાલી રહી છે. તો ચાલો, ટ્રેન થોડી ધીરી ચાલી રહી છે. આ રૂટ પર ફર્સ્ટ ટાઈમ ટ્રેન ચાલી રહી છે તો મે બી થોડી ડિલે રહેશે આ ટ્રેન એવું મને લાગી રહ્યું છે. પણ ચાલો જોઈએ તો ખરા કઈ રીતેનું છે. અને તમે વિડીયોને જોવો તો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, આપણી વંદે ભારત ટ્રેન સવાર થવા જઈ રહી છે અને અત્યારે ટાઈમ થયો છે લગભગ 5:50 જેવી થઈ ગઈ છે અને ટ્રેન ફર્સ્ટ સાઇડિંગ પર આવી ગઈ છે, જે ખોડિયાર રેલવે સ્ટેશન છે ત્યાં આગળ. ખોડિયાર રેલવે સ્ટેશન આગળ સાઇડિંગ પર મૂકવામાં આવી છે. તો આ રૂટ થોડો ટફ રહેવાનો છે કારણ કે આ રેલ લાઇન અત્યારે જ ડેવલપ થઈ છે. તો જોઈએ આપણે આ જર્નીમાં કઈ રીતેની આપણો ટાઈમિંગ એપ્રોચ થાય છે એ આપણે જોઈશું. જો રાઈટ ટાઈમ ટ્રેન પહોંચે કે નહીં એ પણ આપણે જોઈશું અને ડિલે થાય તો કેટલી ડિલે થાય છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી ટ્રેન જે છે એ
108ની સ્પીડે ક્રૂઝ કરી રહી છે અને નેક્સ્ટ સ્ટોપ છે વેરાવળ. તો જોઈએ ટાઈમ પર વેરાવળ સુધી પહોંચે છે કે નહીં એ આપણે જોઈશું. તો મિત્રો સવારની શરૂઆત થવા જઈ રહી છે. તો આપણે ક્રોસ કરી રહ્યા છે અમદાવાદ સિટી. તો જોઈએ તો એકચ્યુઅલી ત્યાં ખોડિયાર રેલવે સ્ટેશન ઉપર સાઇડિંગ પર ટ્રેન નહીં હતી, પણ હું તમને થોડું આ રીતે સમજાવીશ કે સાબરમતી અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન આ સાઈડ હતું અને સાબરમતી રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે સ્ટેશન અહીંયા સુધી આવી અને અહીંયાથી ટ્રેક ચેન્જ કરીને પાછી આ તરફની દિશામાં આગળ વધી અને અહીંયાથી ટર્ન લઈને આપણે વેરાવળ સુધીનો જે રૂટ છે એ રૂટ પર આપણી આ ટ્રેન આવી ગઈ છે. તો ટ્રેક ચેન્જ કરવા માટેનો ત્યાં હોલ્ડ હતો. તો ટ્રેન અત્યારે એકદમ સ્મૂથલી 110ની સ્પીડ ઉપર ક્રૂઝ કરી રહી છે. તો મિત્રો આપણા ગુજરાતમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધીમાં આપણા ગુજરાતમાં 3 વંદે ભારત ચાલી રહી હતી અને આ ચોથી વંદે ભારત આપણને જોવા મળી રહી છે. તો ફર્સ્ટ જે વંદે ભારત ચાલુ થઈ હતી એ આપણા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ સુધીની હતી અને બીજી શરૂઆત થઈ હતી એ લગભગ આપણા અહેમદાબાદથી લઈને દ્વારકા સુધીની અને થર્ડ નંબરની જે છે એ બીજી અહેમદાબાદથી મુંબઈ સેન્ટ્રલ સુધીની સેફ્રોન વંદે ભારત શરૂ થઈ હતી અને અત્યારે તો હાલ ગાંધીનગરથી તે મુંબઈ સેન્ટ્રલ સુધીની જે વંદે ભારત છે એ 20 કોચની વંદે ભારત સેફ્રોન વંદે ભારત થઈ ચૂકી છે અને આ છે ચોથા નંબરની વંદે ભારત જે આપણા ભારતનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે જેને ઓળખવામાં આવે છે ત્યાં સુધી આપણી અમદાવાદથી વેરાવળ સુધીની આ ટ્રેન તમને જોવા મળશે. તો તમે પણ આ ટ્રેનમાં જર્ની કરવા ઈચ્છતા હોય તો આરામથી તમે આ ટ્રેનમાં આવી શકો છો, જેનો ટાઈમ છે સવારે 5:25 અને વેરાવળ પહોંચવાનો ટાઈમ છે 12:25. અને આ ટ્રેનના આપણે ટિકિટ ફેરની વાત કરીએ તો ચેરકાટનું ભાડું છે 1100 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કોચનું ભાડું છે 2200થી 2300 રૂપિયાની અંદર તમને આ ટિકિટ મળી જશે. તો હું અત્યારે હાલ બેઠો છું ચેરકાર કોચમાં અને ચેરકાર કોચનું જે ભાડું છે એ 1100થી 1200ની અંદર તમને રેટ આનો મળી જશે. તો મિત્રો ટ્રેન ડિપાર્ચર થયા અને આપણે અડધો કલાક પછી આપણે અહીંયા ટી આવી ગઈ છે, તમે સામે જોઈ શકો છો. થેન્ક યુ. તો આ રીતેની આપણે અહીંયા હોટ વોટરમાં તમને મસાલા ફ્લેવર ઇન્સ્ટન્ટ ટી પ્રીમિક્સ તમને અહીંયા જોવા મળશે. કપ ઉપર પણ તમે જોઈ શકો છો વંદે ભારત એક્સપ્રેસનો મસ્ત ઇન્ડિયન રેલવે કેટરિંગ સર્વિસ સામે તમે જોઈ શકો છો. સારી એવી ચા છે, ઇન્સ્ટન્ટ ટી છે તો ટેસ્ટ પણ તમને સારો મળશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો ટ્રેનની સાથે સાથે જ અહીંયા તમને સાણંદ વેરાવળ હાઈવે પણ તમને સાથે ચાલતો જોવા મળશે. તો આ રીતેની ટ્રેન જર્ની મને બહુ જ ગમે છે, જે બાજુમાં હાઈવે હોય અને સાથે એની સાથે ટ્રેન પણ ચાલતી જોવા મળે છે. તો જોઈ શકો છો આ તમે સાણંદ વેરાવળ હાઈવે. તો મિત્રો આ રીતે અહીંયા ટ્રેનમાં ન્યૂઝપેપર પણ તમને મળશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમે સામે જોઈ શકો છો. તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમે વાંચીને તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અહીંયા. તો ચલો આજના પેપરમાં શું છે એ થોડું આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ આપણે જોઈશું કે સોમનાથ જ્યોતિર્લિંગના આપણે 1 ડેમાં આપણે સેમ ડે રિટર્ન થઈ શકીએ કે નહીં. આ જ ટ્રેનમાં એ પણ આપણે
જોઈશું. તો ચાલો ટ્રેન આપણે જોઈએ કે ઓન ટાઈમ પહોંચે છે. તો આપણા પાસે 2 કલાક બચે છે આ મંદિરના દર્શન કરવા માટે. તો 12:25નો પહોંચવાનો ટાઈમ છે અને સોમનાથથી પાછી અમદાવાદ આવવા માટે આ ટ્રેનનો ટાઈમ છે 2:45. તો જોઈએ આટલા ટાઈમ આપણે દર્શન કરીને પાછા રેલવે સ્ટેશન સુધી આવી શકીએ કે નહીં એ પણ આપણે જોઈશું. તો એના પરથી તમને ખબર પડશે કે કઈ રીતનું આપણે વન ડેમાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી શકીએ અને વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ મંદિર સુધી જવા માટેની કઈ સુવિધા છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો મિત્રો 6:45 થવાની તૈયારી છે અને વિરમગામ રેલવે સ્ટેશન પણ આવવાની તૈયારી છે. તો ઓન ટાઈમ ટ્રેન ચાલી રહી છે એવું મને લાગી રહ્યું છે. તો ચાલો જોઈએ કેટલી મિનિટમાં આપણે વિરમગામ જંકશન ઉપર પહોંચીએ. તો મિત્રો આપણે વિરમગામ જંકશન એપ્રોચ કરી રહ્યા છે. તો જોઈએ આપણે વિરમગામનું એરાઇવલ તમે જોઈ શકો છો સામે. તો મિત્રો 10 મિનિટ લેટથી આપણી ટ્રેન વિરમગામ જંકશન ઉપર આવી ગઈ છે અને આ ટ્રેનનો ફર્સ્ટ સ્ટોપેજ છે જ્યાં 2 મિનિટનો હોલ્ડ આ ટ્રેનનો છે. તો આ ટ્રેનના બહાર ઉતરવું બહુ જ મુશ્કેલ છે કારણ કે 2 મિનિટની અંદર પાછો ડોર ઓટોમેટિક ડોર છે તો એ ઓટોમેટિક ડોર ક્લોઝ થઈ જાય છે. તો એ વાતની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો એકવાર તમે બહાર રહી ગયા તો તમે પાછા ટ્રેનમાં અંદર ચડી શકશો નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયાથી આપણે જોઈએ કેટલા પેસેન્જર બોર્ડ થાય છે અને મે બી અહીંયાથી જ આપણો બ્રેકફાસ્ટ પણ બોર્ડ થશે. તો જોઈએ આપણે. તો આ મિત્રો વિરમગામ જંકશન તમે રેલવે સ્ટેશન જોઈ શકો છો. તો આ રીતનો ઓટોમેટિક ડોર છે. તો 2 મિનિટનો જ હોલ છે તો આપણે રિસ્ક લેવાનું નથી. આપણે ઉપર જતા રહીશું પાછા ટ્રેનમાં. તો મિત્રો 2 મિનિટનો જ હોલ્ડ છે. તો આપણી ટ્રેન ડિપાર્ચર થવા માટે તૈયાર છે. તો સામે તમે જોઈ શકો છો ડોર અત્યારે ક્લોઝ થવાની તૈયારીમાં છે. તો મિત્રો આપણી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ડિપાર્ચર ટાઈમ છે 6:47નો પણ ઓલમોસ્ટ 7 વાગવાની તૈયારી છે. તો 10 થી 15 મિનિટ જેટલી ટ્રેન ડિલે ચાલી રહી છે. તો ફર્સ્ટ ટાઈમ આ વંદે ભારત રન કરી રહી છે આ રૂટ પર. તો જોઈએ કઈ રીતેનો છે અને આ તમે સામે ડિપાર્ચર જોઈ શકો છો વિરમગામ જંકશન ઉપરથી સોમનાથ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો. સુરેન્દ્રનગર આગળ અને સુરેન્દ્રનગરના કેબિન આગળ આપણી ટ્રેન સાઇડિંગ પર આવી ગઈ છે. મે બી સ્ટેશન ખાલી નહીં હશે એ રીતે પણ પોસિબલ થઈ શકે છે એ રીતે. તો જો અત્યારે આપણે સુરેન્દ્રનગર પાસે ઊભા છીએ અને સુરેન્દ્રનગર એરાઇવલનો ટાઈમ છે 7:31 અને વાગ્યા છે 7:51. તો ટ્રેન ઓલમોસ્ટ 20 મિનિટ ડિલે થઈ ચૂકી છે. તો જોઈએ આપણે સોમનાથ સુધી કેટલા વાગ્યા સુધીમાં આ ટ્રેન આપણી પહોંચે છે. તો મિત્રો અડધો કલાકના સાઇડિંગ બાદ ગ્રીન સિગ્નલ થઈ ગયો છે અને આપણી ટ્રેન રવાના થઈ છે સુરેન્દ્રનગર તરફ અને ટ્રેન અડધો કલાક લેટ થઈ ગઈ છે. તો ચાલો જોઈએ આપણે ટ્રેન કેટલું કવરેજ કરે છે અને ઓન ટાઈમ ટ્રેન થાય છે કે પછી ડિલે જ રહી છે એ પણ આપણે જોઈએ. આવી ગયું છે સુરેન્દ્રનગર જંકશન તમે જોઈ શકો છો. તમે તો સુરેન્દ્રનગર પહોંચવાનો ટાઈમ જે છે એ 7:31 છે પણ અડધો કલાક ટ્રેન ડિલે થઈ ગઈ છે અને પહોંચી છે 8:05.
તો ઓલમોસ્ટ ટ્રેન અડધો કલાકની આસપાસ લેટ થઈ ગઈ છે. તો એક્ઝેક્ટ મિત્રો આપણે 8:05 પર સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે. તો સામે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી ગઈ છે અને ઓટોમેટિક ડોર હમણાં હાલ જ ઓપન થવાની તૈયારી છે. ડોર ઓપન થવા પહેલાં આ રીતનું અહીંયા થતું જોવા મળશે. આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર જંકશન ઉપર. તો ઓલમોસ્ટ અડધો કલાકથી લેટ થઈ ગઈ છે ટ્રેન. તો જોઈએ આપણે આ ટ્રેન હવે કેટલા વાગે આપણને વેરાવળ રેલવે સ્ટેશન ઉપર પહોંચાડે છે એ આપણે જોઈશું. તો અહીંયા પણ 2 જ મિનિટનો હોલ્ડ છે. તો 2 મિનિટના હોલ્ડ પછી આપણે પાછા રવાના થઈશું આપણે આગળની તરફ. તો સુરેન્દ્રનગરમાં પણ 2 જ મિનિટનો હોલ્ડ છે. તો આપણે અંદર આવી ગયા છે. તો 8:08 આપણું સુરેન્દ્રનગર જંકશન ઉપરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ડિપાર્ચર થઈ રહ્યું છે. તો ચાલો આપણે જોઈએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સુરેન્દ્રનગર જંકશન ઉપરથી ડિપાર્ચર. તો સુરેન્દ્રનગર જંકશન ઉપરથી આગળ જતાની સાથે જ હવે આપણો બ્રેકફાસ્ટ પણ આવવાની તૈયારી છે. તો બ્રેકફાસ્ટમાં શું છે એ પણ આપણે જોઈએ. તો બ્રેકફાસ્ટમાં આપણને શું સર્વ કરવામાં આવે છે એ આપણે જોઈશું. અને ભૂખ પણ હવે લાગી છે. તો 8 વાગી ગયા છે. તો હવે ઓલમોસ્ટ બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જોઈએ આપણે હવે બ્રેકફાસ્ટમાં શું આવે છે. તો મિત્રો સુરેન્દ્રનગર પછીનું જે સ્ટેશન છે એ વાંકાનેર સ્ટેશન છે. તો જોઈએ વાંકાનેર રેલવે સ્ટેશન પર રાઈટ ટાઈમ પહોંચે છે કે પછી લેટ પહોંચે છે એ આપણે જોઈશું. વાંકાનેર પહોંચવાનો ટાઈમ જે છે એ લગભગ 8:37 ટાઈમ છે. તો અડધો કલાક ટ્રેન ડિલે થઈ છે. તો જોઈએ રાઈટ ટાઈમ 8:37 ટ્રેન પહોંચે છે કે નહીં એ આપણે જોઈએ, ક્યાં તો પછી લેટ પહોંચશે એ આપણે જોઈએ. તો મિત્રો આ સાબરમતીથી લઈને સોમનાથ સુધીનું જે ડિસ્ટન્સ છે એ 439 કિલોમીટર છે. અને આપણે સુરેન્દ્રનગર સુધી 139 કિલોમીટર કવર કર્યા છે. અને હજુ આપણે 300 જેટલા કિલોમીટર કવર કરવાના બાકી છે. તો ચાલો 300 કિલોમીટર કેટલા વાગ્યા સુધીમાં આપણે કવર કરીએ એ આપણે જોઈએ. તો મિત્રો બ્રેકફાસ્ટ આવી ગયો છે અને SD કાર્ડમાં થોડી એરર આવી ગઈ હતી. તો વિડીયો ઓન હતો પણ મને ખબર નહીં હતી કે રેકોર્ડ નથી થતો. તો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર પછી 10 થી 15-20 મિનિટ પછી આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે. અને બ્રેકફાસ્ટમાં તમે જોઈ શકો છો બ્રેડ કટલેટ છે, પૌવા છે. તો બ્રેડ કટલેટ ટેસ્ટમાં મેં ટેસ્ટ કરી, બહુ જ મસ્ત છે. તો ઇન્ડિયન રેલવેની મને સૌથી વધારે ફેવરેટ વસ્તુ હોય તો એ છે આ બ્રેડ કટલેટ, જે ટેસ્ટમાં બહુ જ મસ્ત છે. અને આ પૌવાની વાત કરીએ તો પૌવા પણ ઘર જેવા એકદમ મસ્ત છે, મજા આવે એવા. તો સોમનાથ વંદે ભારતનો ફૂડ રિવ્યૂની આપણે વાત કરીએ તો બ્રેકફાસ્ટ એકદમ જોરદાર છે. તો ચાલો હું મારો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરું અને પછી હું તમને બતાવું એરાઇવલ, વાંકાનેરનું એરાઇવલ. તો મિત્રો આપણે બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી લીધો છે અને ટેસ્ટમાં બહુ જ સરસ હતો. તો મજા આવી ગઈ બ્રેકફાસ્ટ કરવાની. અને જ્યારે આપણે વંદે ભારત ટ્રેનમાં શરૂઆત કરીએ છીએ ત્યારે તો ચા આવે જ છે, પણ બ્રેકફાસ્ટ સાથે પણ તમને અહીંયા ચા જોવા મળશે. તો આ વખતે હું ચાની જગ્યાએ કોફી લીધી છે. તો ચલો કોફી કેવી છે એ આપણે ટેસ્ટ કરીએ.
પ્રીમિક્સ કોફી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આપણે 15 મિનિટ મોડી આપણે આવી ગયા છે વાંકાનેર જંકશન ઉપર. તો અરાઇવલ થાય છે આ વાંકાનેર જંકશન ઉપર. તો મિત્રો 15 મિનિટ ડીલે આપણે વાંકાનેર જંકશન ઉપર આવી ગયા છે. 8:37નો અહીંયા અરાઇવલનો ટાઈમ છે, પણ અત્યારે વાગ્યા છે 8:54 થઈ છે. તો 15 મિનિટ ટ્રેન ડીલે ચાલી રહી છે અને અહીંયા પણ 2 જ મિનિટનો હોલ્ડ છે. તો ચાલો આપણે ફટાફટ પાછા ઉપર ચડી જઈએ. તો વાંકાનેર જંકશન પરથી આપણે ડિપાર્ચર થઈ રહ્યા છે 2 મિનિટના હોલ્ડ બાદ. તો અડધો કલાકમાંથી 15 મિનિટ ડીલે થઈ છે. તો ડીલેનો ટાઈમ ઓછો થઈ ગયો છે. તો મને લાગે છે ત્યાં સુધીમાં ટાઈમ ઓલમોસ્ટ કવર કરી લેશે આ ટ્રેન. તો જોઈએ આપણે આગળ. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસમાં વાંકાનેર તો ફાઇનલી મિત્રો આપણને 9 વાગે સન જોવા મળ્યો છે, સૂરજ જોવા મળ્યો છે. તો અહીંયા કર્ટન્સ પણ છે. જો તમારે કર્ટન્સ ડાઉન કરવો હોય તો તમે એ પણ અહીંયા કરી શકો છો. તો જેથી સીધો સનલાઇટ તમારે પણ નહીં આવે. આ રીતનો સનસેટ પણ આ ટ્રેનમાં અવેલેબલ છે. તો મિત્રો આ રૂટ પર અમદાવાદથી લઈને વેરાવળ સુધી, સોમનાથ સુધી જે રૂટ છે એમાં ટર્નિંગ પોઈન્ટ બહુ જ સરસ છે, જ્યાં જેમાં ટ્રેન સરસ દેખાય છે. પણ અહીંયા ગ્લાસ છે અને ટ્રેનનો દોર ઓપન થઈ શકે એવું નથી. તો આપણે એ વ્યૂ આપણે એન્જોય નહીં કરી શકીએ આ ટ્રેનમાં. તો મિત્રો વાંકાનેર પછી હવે આપણો નેક્સ્ટ સ્ટેશન જે છે એ રાજકોટ છે. તો રાજકોટ પહોંચવાનો ટાઈમ છે 9:37નો. તો જોઈએ આપણે કેટલા વાગ્યા સુધીમાં આપણે એ રાજકોટ જંકશન અરાઈવ કરીએ છીએ. Please keyboard carefully. Only on please has come to a complete halt. તો મિત્રો આપણે એપ્રોચ કરી રહ્યા છે રાજકોટ સ્ટેશન. તો રાજકોટ પર આ જો આ ટર્નિંગ તમે જોઈ શકો છો, જોરદાર ટર્નિંગ છે. આખી વંદે ભારત આપણને જોવા મળી રહી છે. તો રાજકોટ જંકશન પર વંદે ભારત અમદાવાદથી સોમનાથ સુધીની વંદે ભારતની તમે રાજકોટ જંકશન ઉપર અરાઇવલ તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રાજકોટ જંકશન આગળ. તો એકદમ ઓન ટાઈમ ટ્રેનનો ટાઈમ કવર થઈ ગયો છે. રાજકોટ પહોંચવાનો જે ટાઈમ છે એ 9:36નો છે. તો ઓન ટાઈમ તમે જોઈ શકો છો. બિફોર ટાઈમ કહી શકીએ આપણે. 9:33 જ પહોંચી ગઈ છે, તમે સામે જોઈ શકો છો. તો સારો એવો ટાઈમ કવર કરી લીધો છે. અને આ ટ્રેનની ટોપ સ્પીડની વાત કરીએ તો આપણે 109 km/hની સ્પીડે આ ટ્રેન અત્યારે દોડી રહી છે. 130નો આ રૂટ નથી. તો 130 km/hની સ્પીડ આ રૂટ પર નહીં જઈ શકે, જેથી આ ટ્રેન થોડો બીજી વંદે ભારત કરતાં વધારે ટાઈમ લે છે. તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટ જંકશન ઉપરથી આપણી ટ્રેન ડિપાર્ચર થઈ રહી છે. તો જો રાજકોટ જંકશનનું ડિપાર્ચર તમે જોઈ શકો છો. અને સામે ઊભેલી છે રાજકોટ સોમનાથ એક્સપ્રેસ.
મિત્રો આપણે રાજકોટ જંકશન પછી હવે આપણે ગોંડલ ક્રોસ કરી રહ્યા છીએ. તો ગોંડલ પર આપણું સ્ટોપેજ નથી, આપણું રાજકોટ જંકશનથી સીધું સ્ટોપેજ છે આપણું જુનાગઢ માટે. તો ગોંડલ સ્ટોપેજ આપણે સ્કીપ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે ક્રોસ કરી રહ્યા છીએ કાગવડ, અને કાગવડ ટ્રેનમાંથી તમને આ શ્રી માતા ખોડલ માતાજીનો મંદિર પણ તમે અહીંયાથી જોઈ શકો છો. તો કમેન્ટ સેક્શનમાં જય ખોડલમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો રાજકોટ જંકશન પછી હવે આપણે જુનાગઢ આવવાની તૈયારી છે. તો જુનાગઢ આવવાની તૈયારી મને એ રીતે ખબર પડી કે તમે સામે જોઈ શકો છો ગિરનાર પર્વતમાળા દેખાવાનું શરૂ થઈ રહ્યું છે. હું તમને આમાં નહીં દેખાતો હોય તો હું ઝૂમ કરીને તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ એપ્રોચ કરી રહ્યા છે અને લગભગ ઓલમોસ્ટ પરફેક્ટ ટાઈમ ઉપર આવી જવાની તૈયારી છે. અને ઓન ટાઈમ ટ્રેન ચાલી રહી છે. તો 9:51નો ટાઈમ છે. તો 9:51 થવામાં 3 થી 4 મિનિટ બાકી છે અને ઓલમોસ્ટ સ્ટેશન ઉપર જવાની તૈયારી જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો ઓન ટાઈમ આપણે જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન ઉપર એરાઈવ થઈ ગયા છે. અને જુનાગઢ શાના માટે પ્રખ્યાત છે તમને ખબર જ હશે. અહીંયા ગિરનાર શ્રી દત્તાત્રેય ભગવાન, તમે અહીંયા આવવા માંગતા હોય જુનાગઢ સુધી તો પણ આ ટ્રેન તમને એકદમ હેલ્પફુલ રહેવાની છે. તો ગિરનાર જવા માટે પણ આ ટ્રેન તમને એકદમ અનુકૂળ રહેશે. અમદાવાદથી જો તમે અહીંયા આવવા માંગતા હોય તો આ ટ્રેન પણ તમને હેલ્પફુલ રહેશે. તો સૌ પ્રથમવાર આ જુનાગઢ રેલવે સ્ટેશન ઉપર એરાઈવ કરી રહી છે. તો લોકોમાં ઉત્સાહ તમે જોઈ શકો છો. બધા જ વિડીયો ઉતારતા તમને નજરે જોવા મળશે. વંદે ભારતનો વિડીયો ઉતારી રહ્યા છે તમામ લોકો. કેટલા લોકો એક્સાઇટમેન્ટ છે આ ટ્રેન માટે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે હવે જુનાગઢ જંકશનથી ડિપાર્ચર આપણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો જુનાગઢ પછી હવે સીધી આપણી ટ્રેન મેઇન સ્ટોપેજ જે છે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જ્યાં જેનું નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે વેરાવળ. તો વેરાવળ સુધી આ ટ્રેન જશે અને વેરાવળથી સોમનાથ મંદિર સુધી આપણે કઈ રીતે જઈએ છીએ એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન પણ હું તમને કરાવીશ. તો ચાલો વિડીયોને આપણે છેલ્લે સુધી નિહાળીએ અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે વેરાવળ જંકશન ઉપર આવી ગયા છે. બિફોર ટાઈમ પહોંચી ગયા છે આપણે વેરાવળમાં. એમ 12:25નો ટાઈમ છે પણ આપણે આવી ગયા છે 12:15. તો 10 મિનિટ ટ્રેન જલ્દી આવી ગઈ છે.
તો બહુ જ સ્મૂથ હતી આજની આ જર્ની આપણી. તો ચાલો અહીંયાથી હું તમને બતાવીશ કે મંદિર આપણે કઈ રીતે જઈ શકાય છે અહીંયાથી વેરાવળ જંકશન ઉપરથી. તો એ હું તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે વેરાવળ જંકશન સુધી પહોંચી ગયા છે અને હવે આપણે જઈશું સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો બધા ડીબોર્ડ કરી રહ્યા છે, તો આપણે પણ હવે ડીબોર્ડ કરીશું અને આ ટ્રેનને બાય કરીશું. તો ચાલો નીકળીએ આપણે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે. તો ફાઇનલી આપણી ટ્રેન બિફોર ટાઈમ વેરાવળ જંકશન આગળ આવી ગઈ છે. વંદે ભારત અમદાવાદથી સોમનાથ જ્યોતિર્લિંગ માટેની સ્પેશિયલ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તમે જોઈ શકો છો સામે. તો ચાલો અહીંયાથી આપણે જઈશું મંદિર સોમનાથ જ્યોતિર્લિંગ માટે દર્શન કરવા માટે. તો વેરાવળમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ વંદે ભારત અહીંયા સોમનાથ સુધી આવી છે. તો એના માટેના લોકોમાં ક્રેઝ તમે જોઈ શકો છો. ફોટા પાડવા માટે લોકો લાઈન લગાવી રહ્યા છે. તો આ હતો આજની આપણી જર્ની અહેમદાબાદથી લઈને સોમનાથ જ્યોતિર્લિંગ સુધીની. તો વેરાવળ સ્ટેશનથી આપણે જઈશું મંદિરે. તો ચાલો સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરે જવા માટે આપણે કઈ રીતેની સુવિધા અહીંયા છે એ આપણે જોઈએ. મિત્રો આપણે વેરાવળ રેલવે સ્ટેશન ઉપરથી આપણે રિક્ષા ઓટો કરી લીધી છે અને અહીંયાથી 50 રૂપિયા પર પર્સન ભાડું છે શેરિંગમાં. તો જો તમે પર્સનલ લેવા માંગતા હોય તો 100 થી 200 રૂપિયા લેશે. એ તમારા હવે બાર્ગેનિંગ સ્કિલ પર તમારે બાર્ગેન કરવાનું રહેશે. તો ચાલો આપણે કેટલી વારમાં ત્યાં પહોંચે છે હું તમને ત્યાં જઈને જણાવું. તો હાલ આપણે આ રિક્ષામાં જર્ની કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી હોડીઓ બનાવવામાં આવતી હોય છે, સીપ બનાવવામાં આવતી હોય છે. તો ફાઇનલી મિત્રો આપણે અહેમદાબાદથી વેરાવળ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આપણે અહીંયા સુધી આવી ગયા છે અને સેમ ડે આપણે આજે રિટર્ન થવાના છે. બાકી મારો પ્લાન હતો કે જૂનાગઢ પણ હું ફરીને જાઉં, પણ એકચ્યુઅલી અહીંયાનું જે વાતાવરણ છે હજુ ખરાબ થવાની સંભાવના છે. એટલે આપણે સેમ ડે પાછા અહીંયાથી રિટર્ન થઈએ છીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં. તો જો તમે પણ સેમ ડે રિટર્ન થવા માંગતા હોય તો તમારી પાસે 2 કલાક બચે છે. 12:30 અહીંયા ટ્રેન આવે છે અને 12:30 થી 1:30 થી 2:30 તમારા માટે 2 કલાક બચે છે. 2:45નો ટાઈમ છે. 2:45 મિનિટે વંદે ભારત વેરાવળથી એટલે કે સોમનાથથી અમદાવાદ માટે રવાના થાય છે. તો ચાલો પહેલાં આપણે અહીંયા દર્શન કરીશું અને દર્શન કરીને પછી આપણે પાછા જઈશું રેલવે સ્ટેશન ઉપર. તો અત્યારે ખાલી હું તમને મંદિરમાં કઈ રીતેની સુવિધા છે એ જ હું તમને જણાવીશ. તો પહેલાં હું દર્શનમાં જઈ આવીશ, પછી હું તમને જણાવું કે અહીંયા કઈ રીતેનું સુવિધા છે એ આપણે જોઈશું અને પછી આપણે પાછા જઈશું વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં. તો મિત્રો આટલી વસ્તુ તમે અંદર નહીં લઈ જઈ શકો, જે તમે સ્ક્રીન પર પોઝ કરીને તમે ચેક કરી લેજો. અને એની સામે જ આ છે અહીંયા લોકર કાઉન્ટર, જે એકદમ નિઃશુલ્ક સેવા આપતા હોય છે. તો અહીંયા તમારે તમારી જે પણ કિંમતી ચીજ વસ્તુઓ હોય એ તમારે અહીંયા જમા કરાવવાની રહેશે. પછી અહીંયા તમે સામે જોઈ શકો છો અહીંયાથી આપણે પ્રવેશ એન્ટ્રી છે અને ત્યાં સામેની સાઈડ પાછું એકવાર સિક્યોરિટી ચેકિંગ તમારું થશે કે તમે અંદર કંઈ લઈ જઈ નથી રહ્યા, તે બધું તમામ સિક્યોરિટી ચેકિંગ ત્યાં થશે. તો ફાઇનલી મિત્રો આપણા દર્શન થઈ ગયા છે અને વેધર તમે ચેક કરો, એકદમ ક્લાઉડી વરસાદવાળું વાતાવરણ છે અત્યારે હાલમાં. તો સનલાઇટ પણ જરા પણ નથી અહીંયા. હાલ અત્યારે વાગેલા છે 1:15. તો અહીંયાથી આપણે હવે દર્શન બહુ સિમ્પલ રીતે થશે તમારા. પહેલાં તમારે
લોકરમાં તમારે તમામ ચીજવસ્તુઓ તમારે અહીંયા એડ કરાવવાની રહેશે અને ત્યારબાદ તમારે સિક્યોરિટી ચેકિંગ થશે, જેમાં તમે કંઈ પણ વસ્તુ અંદર લઈ ગયા હશો તો તમને ત્યાં બહાર કાઢવામાં આવશે. અને ત્યારબાદ તમે અંદર શૂ હાઉસ પણ છે, તો ત્યાં તમે શૂઝ અને ચપ્પલ ત્યાં તમે કાઢી શકો છો બહાર. અને ત્યારબાદ અંદર ફોટોગ્રાફર્સ પણ બધા જે મંદિર ટ્રસ્ટના સિલેક્ટેડ છે ત્યાં તમે ફોટો પણ ક્લિક કરાવીને તમારી પ્રિન્ટ કઢાવી શકો છો. તો એ રીતેનું છે અહીંયા. અને ભીડની વાત કરીએ તો ભીડ ડિપેન્ડ્સ તમને અલગ અલગ તમને અહીંયા જોવા મળશે. જ્યારે તમે રજાઓમાં આવો છો, વેકેશનમાં આવો છો, ત્યારે તમને અહીંયા વધારે પણ ભીડ જોવા મળશે. અત્યારે હાલ વેકેશનનું સિઝન ચાલી રહી છે, પણ વરસાદને લઈને ભીડ અત્યારે ઓછી જોવા મળી રહી છે. તો આ છે અહીંયાનો મંદિરનું કેમ્પસ તમે સામે જોઈ શકો છો અને સામે છે દરિયો. તો ત્યાં સુધી આપણે જોઈએ અને ચેકઆઉટ કરીએ. અને ડિટેલમાં વિડીયોની વાત કરીએ તો આપણે અહીંયા ધર્મશાળા પણ છે રહેવા માટે, અને ખાવા પીવાની ચીજવસ્તુઓ તમને કેમ્પસની બહાર તમને અહીંયા જોવા મળી જશે. અને ધર્મશાળા સિવાય અહીંયા હોટલ પણ બહુ બધી છે, અને સોમનાથ ટ્રસ્ટનું રહેવાનું પણ તમને અહીંયા છે. એ પણ તમને ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને ડિટેલ મળી જશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને બીજી વાત કરીએ તો અહીંયા ઓલ્ડ સોમનાથ મંદિર પણ છે, ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો. મારા માટે ટાઈમ લિમિટેડ છે, એટલે હું આજે આટલું જ કવર કરું છું. બાકી તમને સોમનાથ મંદિર વિશે કંઈક માહિતી તમને જોઈતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મારી જોડે વાત કરી શકો છો. અને તો હવે હું બેક ટુ જાઉં છું વંદે ભારતમાં પાછો અમદાવાદ, અને આ વખતે હું એક્ઝિક્યુટિવમાં જાઉં છું. તો એક્ઝિક્યુટિવનો વિડીયો તમારે જોવો હોય તો એ વિડીયો અલગથી આવશે. તો એના માટે વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બનાવજો. તો ચાલો જઈએ આપણે હવે બેક ટુ વંદે ભારત થ્રુ અહેમદાબાદ.